જેતપર ગામની અંદર આજે 10 દિવસથી જે ઉપવાસ છાવણીનું આંદોલન ચાલી રહ્યું છે, તમને શું લાગે છે આગળના દિવસોમાં ન્યાય કેવો મળશે? ન્યાય આપવો જ પડે ને બધા આખા ગુજરાતના ખેડૂત ભેગા થાવ મલો. સરકાર આંધળી બેરી અને મોંઘી છે, કોઈનું સાંભળવા તૈયાર જ નથી. દરેક એક ગામની અંદર કંપનીના જીઓ કંપનીના હોય ટાવર નાખે એનું ભાડું આપે છે કાયમ. તો આ તો તમારે કાયમ અમારી જીવાદોરી છે, અમારી જમીન બગાડી નાખો છો. અમારી જમીનમાં જવા માટે અમારે તમારે આગળ મંજૂરી લેવાની ખેતી કરવા માટે. અમારી ખેતર જો એમને જાય તો ખેડૂત પોલીસ વાળા મરે. પોલીસે એમની થઈ ગઈ છે. પહેલી પોલીસે આપણી રક્ષક છે કે સરકારની? તો સરકારની બધા ખરીદી લે જ છે. પોલીસે એમની છે, મીડિયા વાળા બધા એમના છે. કોઈ પબ્લિકનું ખેડૂતનું સાંભળતા જ નથી કોઈ. તો આનો જવાબ કેમ જવાબ ન આપે તો સુધી છોડવાનું નથી. વીજ લાઈન નો પ્રશ્ન માત્ર જેતપર ગામનો નથી, ઘણી જગ્યાએ પડી રહે છે. જો જેતપર ની અંદર આંદોલન કદાચ ને વધુ આગળ વધે અને સરકાર સુધી જેતપર નો અવાજ પૂગે ને સરકાર માત્ર જો જેતપર ગામને લાભ થાય એવું કરશે તો બીજા ખેડૂતો માટે શું કરવાનું રહેશે? દરેક જેતપર ગુજરાતનો ખેડૂત છે, બધા ખેડૂત ગુજરાતના જ છે. બધાને લાભ સરખો જ મળવો પડે. જેતપર બધા અમે દરેક ગમે ત્યાંથી ગમે ત્યારે આંદોલન અમે જોડાયેલા જ છીએ. ગમે ત્યારે ગમે ત્યાં સમર્થનમાં જવું હોય તો અમે બધા જવા તૈયાર છીએ ગમે ત્યાં.